હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી એકઠા કર્યા. પ્રભુના પવિત્ર વચનને રોજ વાંચવા, સાંભળવા, મનન કરવા જરૂરના છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આજના દિવસ માટે, આજના સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવા, સાંભળવા માંગીએ છીએ. અમારી સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપજો. સાંભળતા કાન અમે માગીએ છીએ, દેખતી આંખો માગીએ છીએ, સમજુક મન માગીએ છીએ. તમારા વચનો જે સત્ય છે એ અમે સમજવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. સડા પ્રકારના ડિસ્ટર્બન્સ, સડા પ્રકારની અજ્ઞાનતા, સડા પ્રકારનો અંધકાર, શૈતાનની તાકાતો નષ્ટ થાય. પવિત્ર આત્મા તમારા સાથે અમે જોડાવા માંગીએ છીએ. સહાય કરજો. દરેક સાંભળનારને આશીર્વાદ આપજો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. ગલાતીનો પત્ર 5મો અધ્યાય તેની 15મી કલમ અહીંયા શું કહેવા માંગે છે પાઉલ, એના વિશે આપણે થોડું પ્રભુના વચનોથી મનન કરવા માંગીએ છીએ. પ્રેઝ લોર્ડ. 15મી કલમ, માફ કરો 16મી કલમ, ગલાતી 5:16. પણ હું કહું છું કે પાઉલ કહે છે, હું કંઈક કહેવા માંગુ છું, હું કહું છું આત્માથી ચાલો. તમે દરેક જે ગલાતીના મંડળીના લોકો છે તમને હું કહું છું, આત્માથી ચાલજો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. અને એનું પરિણામ એમ થશે, તમે દેહની ઈચ્છા, દેવના વિકાર, દેહનું મન, દેહના વિચારો એ પ્રમાણે તમે નહીં કરી શકો. 16મી કલમ ફરીથી વાંચીએ. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. આમેન. તો 17મી કલમ પ્રમાણે અહીંયા પાઉલે પ્રમાણે કીધું કે તમે આ જાણો કે આત્મા દેહની વિરુદ્ધ, દેહ આત્માની વિરુદ્ધ છે. તેઓ બંને ઈચ્છા ધરાવે છે, અને એ જ માટે તમે જે નથી કરવા માંગતા તે તમે કરો છો, કેમ કે દેહ આત્માના વિરુદ્ધ ઈચ્છા કરે છે. તો અહીંયા આટલી જે નાની વાત કહે છે કે હું ઈચ્છું છું, હું ચાહું છું, તમે આત્માથી ચાલો. અને રોમનના પત્ર તેનો 8મો અધ્યાય ખોલતા નહીં, તેની 14મી કલમમાં લખેલું છે કે તમે આપણે પવિત્ર આત્મા જો પામેલા છે તો તમે જે દેવના આત્માથી ચાલો છો તો તમે દેવના દીકરા પણ છો. અને અહીંયા કહે છે કે તમે આત્માથી દોરાઓ, આત્માથી ચાલો. જો તમે આત્માથી ચાલશો તો તમે દેહની ઈચ્છા પૂરી નહીં કરી શકો, અથવા દેહની જે ઈચ્છા છે, દેહને થતી ઈચ્છા છે, દેહને થતી વિચારો છે, યોજનાઓ છે, દેહને જે કંઈ થતું હશે એ તમને મારવા માંગે છે, એ બધું એની ઈચ્છા પૂરી નહીં થાય. અહીંયા 3 વાતો શીખવા, જોવા, જાણવા મળે છે. પાઉલે પહેલી તો વાત એક આજ્ઞા અથવા તો સલાહ આપી કે તમારે આત્માથી ચાલજો. હું ઈચ્છું છું તમે આત્માથી ચાલો. અને એના આત્માથી ચાલવાથી શું પરિણામ આવશે, આત્માથી ચાલશો તો શું ફાયદો થશે, એ સમજાવે છે કે તમારી જે દૈહિક ઈચ્છાઓ છે એ બંધ થઈ જશે. દૈહિક વિચારો છે એ એક સમયે અંત આવશે. તમે જો આત્માથી ચાલશો તો દેહની જે યોજનાઓ છે તમને મારવાની, તમને નુકસાન કરવાની, અથવા તો દેહ જે ચાલે છે, જીવે છે, એ મરી જશે. તો અહીંયા પહેલી વાત શીખવા જોવા મળે છે. પાઉલ સલાહ આપે છે આત્માથી ચાલજો. બીજી વાત અહીંયા જોઈએ છે, આત્માથી કેવી રીતે ચલાય એ કદાચ સવાલ હોય. હું કેવી રીતે આત્માથી ચાલી શકું? જેમ રોમન 8:14 લખ્યું છે, જેટલા દેવના મોકલેલા આત્માથી ચાલે છે, દેવે જે ભવિષ્યવાણી કરી, દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે વચન આપ્યું કે પવિત્ર આત્મા આવશે, તમને સરસ સત્યમાં દોરશે, તો એ દોરનાર જે છે એનાથી જે દોરાય છે તે દરેક દેવના દીકરા બને છે. તો હું કેવી રીતે આત્માથી ચાલું? તો એ પવિત્ર આત્માથી ચાલવાની વાત છે, નહીં કે પોતાના આત્માથી ચાલવાની. આજે ઘણા લોકો પોતાના આત્માથી ચાલે છે અને કહે છે મેરા મન જો કહેગા, મારું મન એ આવું કહે છે, મારો આત્મા મને દુઃખી કરે છે, મારા આત્માની આવી અંતિમ ઈચ્છા છે, આવું મારું કરજો, હું મરું એ પહેલા મારા આત્મા આવું ઈચ્છે છે, મને છેલ્લી વાર પીડાવી દો. તો માણસોનો જે આત્મા છે એની વાત નથી લખી, પણ પવિત્ર આત્માથી ચાલો એવું પાઉલ સમજાવે છે. અને ત્રીજી વાત અહીંયા જોઈએ છે કે
દેહ પણ ઈચ્છા ધરાવે છે, આત્મા પણ ઈચ્છા ધરાવે છે, દેહ પણ ધરાવે છે. અને શા માટે કે છે તમે દેહથી ના ચાલતા પણ આત્માથી ચાલજો? કારણ કે જ્યારે તમે આત્માથી ચાલો છો તો તમે તમારા દેહને મારો છો અથવા દેહની ઈચ્છાઓ મરે છે. શું દેવને દેહથી ચાલવાથી કઈ વિરોધ છે? જો હું દૈહિક રીતે જીવું, જો હું દૈહિક વિચારો, દૈહિક ઈચ્છાઓ ને દૈહિક મનગમતી વસ્તુઓ એ શું ઈશ્વરને વાધારૂપ છે? શું દેવને નથી પસંદ કે હું દૈહિક વસ્તુઓમાં આનંદ કરું? શા માટે મને આત્માથી ચાલવાના વિચારો અથવા ઈચ્છા અથવા તો અહીંયા પાઉલ સલાહ આપે છે શા માટે હું આત્માથી ચાલું? તો શા માટે દૈહિક વિચારો અને દૈહિક ઈચ્છાઓ શા માટે થતી હોય છે? અને માણસને દૈહિક ઈચ્છાઓ જ્યારે પૂરી કરે છે તો આનંદ એક પ્રકારે મળે છે. શું ઈશ્વર મારા આનંદને મારી નાખવા માંગે છે? તમે જ્યારે સારું ખાઓ છો તો પણ તમને તમારા જીભને સાવ લાગે છે, અને કદાચ પેટમાં જાય તો પણ સાવ લાગે છે. માણસની ઘણી દૈહિક ઈચ્છાઓ હોય છે. તો શું અહીંયા ઈશ્વર મારા દેહની ઈચ્છાઓને મારનાર પ્રભુ છે? અને શું દેવને કયા પ્રકારનો વાંધો છે દૈહિક બાબતો માટે? અહીંયા પાઉલ જ્યારે કહે છે કે તમે આત્માથી ચાલો, એ દર્શાવે છે કે તમારો સંબંધ દેવ સાથે જળવાઈ રહેશે. પણ જે સમયે તમે દૈહિક રીતે ચાલશો, કારણ કે દેહની પણ ઈચ્છા હોય છે, આત્માની પણ ઈચ્છા હોય છે, તમે દેહ પ્રમાણે ચાલશો તો તમે મરશો, પણ આત્માથી ચાલશો તો દેહની ઈચ્છા પૂરી નહીં થાય ને દેહ મરી જશે. દેવ સાથે સંબંધ તમારો કપાય છે જ્યારે તમે દેહ પ્રમાણે ચાલો છો. આપણને ખબર છે આદમે દેવની આજ્ઞા, દેવનો અવાજ, પવિત્ર આત્માનો અવાજ, ઈશ્વરના આત્માનો અવાજ ન સાંભળ્યો અને તે જ દિવસે તે મરણ પામ્યો. તો પાઉલ નથી ઈચ્છતો કે તમે દેહ પ્રમાણે ચાલો, મન પ્રમાણે ચાલો, તમારા શરીર પ્રમાણે ચાલો, તમારી ઈચ્છા પ્રમાણે તમે ચાલો અને ઈશ્વર સાથે તમારો સંબંધ કપાઈ જાય. એટલા માટે કે છે તમે આત્માથી ચાલજો. દેવના આત્માના અવાજ, દેવની આજ્ઞા પ્રમાણે તમે ચાલશો તો દેવ રાજી થશે. તો અહીંયા જે પાઉલ કહે છે કે હું તમને શું કહું, હું તમને કહું છું આત્માથી ચાલજો અથવા આત્માથી ચાલો. તો સલાહ આપે છે તમે દેવના દીકરા બનો છો. આપણને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ આત્માથી ચાલેલા. લુકની સુવાર્તા 4થો અધ્યાય કે માથીની સુવાર્તા 4થો અધ્યાય 1લી કલમ વાંચો તો લખેલું છે આત્મા તેને ઈસુને અરણ્યમાં લઈ ગયો. અને લુક 4થા અધ્યાયમાં લખ્યું છે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તે આત્મામાં તે અરણ્યમાં ગયો અને 40 રાત દિવસ સુધી અરણ્યમાં અહીં તહીં તે ભટક્યો. તો આત્માથી ચાલ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી ચાલ્યો અને એટલા માટે અહીંયા પાઉલ સલાહ આપે છે આત્માથી ચાલો. અને 14મી કલમ જો વાંચો, લુકની સુવાર્તા 4થો અધ્યાય 14મી કલમ, અને આત્માના પરાક્રમે તે ગાલિલમાં આવ્યો. તો અહીંયા લખ્યું છે આત્માના પરાક્રમે અને આત્માથી તે ચાલ્યો. પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી ચાલ્યા, એટલા માટે પાઉલ સલાહ આપે છે તમે પણ આત્માથી ચાલો. લુકની સુવાર્તા 10મો અધ્યાય 41મી કલમમાં પ્રભુએ જ્યારે એના શિષ્યો આજ્ઞા પાડીને, અધિકાર પામીને ભૂતો કાઢવા ગયા, પ્રભુની વાત માનીને સુવાર્તા કરવા ગયા, ત્યારે કીધું પ્રભુ ભૂતો પણ અમારે તાબે થયા છે અને તમારા નામમાં ભૂતો પણ નીકળી ગયા. ત્યારે પ્રભુ હરખાઈને એ પ્રમાણે કહે છે કે ઓ બાપ હું તારી સ્તુતિ કરું છું. ત્યાં લખ્યું છે 41મી કલમ, લુક સુવાર્તા 10મો અધ્યાય 41. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે હા, માર્થા માર્થા. ઓકે માફ કરો, 10મો અધ્યાય તેની 41. ઓકે માફ કરો, 21મી કલમ. લુકની સુવાર્તા 10મો અધ્યાય 21મી કલમ. હા તે જ વેળાએ પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યો કે હા. ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરું તો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી ખુશ થયો અને બોલવા લાગ્યો. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી ચાલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી આનંદ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માથી વાત કરે છે.
આપણું બોલવું, આપણું ચાલવું, આપણું વિચારવું, આપણી ઈચ્છાઓ દરેક આત્માથી હોય એવું ઈશ્વર ઈચ્છે છે. અને પાઉલ પણ પવિત્ર આત્માની સલાહ આ પ્રમાણે આપે છે કે આત્માથી ચાલો. આત્મા અને દેહ બંને વિરુદ્ધમાં છે. આપણને ખબર નથી કે આત્મા બોલે છે કે દેહ બોલે છે, આ મારા વિચાર છે કે ઈશ્વરના વિચાર છે. એ ઘણીવાર આપણને એનો તફાવત સમજણ નથી પડતો. હું એની 7 વાત કહીશ. આત્મા અને દેહની જે વિરોધાભાસ અથવા તો આત્મા અને દેહની જે સમાનતા અથવા આત્મા અને દેહના જે બાબતો છે એ કેવી રીતે બંને અલગ અલગ પડે છે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 6 કલમ જો વાંચીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિકોદેમસને કીધું, દેહથી જે જન્મે છે એ દૈહિક છે, એ દેહ છે, અને આત્માથી જે જન્મે છે, આત્માથી જે પ્રેરાય છે અથવા આત્માથી પવિત્ર આત્માથી જે ચલાયમાન થાય છે, પવિત્ર આત્માથી જે કંઈ કરે છે મનુષ્ય, એ આત્મિક કહેવાય છે. દેહ પ્રમાણે કોઈ માણસે વિચાર મૂક્યો હોય, દેહ પ્રમાણે માણસે કોઈ ઈચ્છા દર્શાવી હોય અને એના પ્રમાણે જો કોઈ ચાલે તો એ દૈહિક વ્યક્તિ કહેવાય છે. પણ આત્માથી જે હોય છે તે આત્મિક બને છે. એટલે દેહ પણ દેહથી દેહનો જન્મ થાય છે અને આત્માથી આત્માનો જન્મ થાય છે. કોઈ દૈહિક વ્યક્તિએ દૈહિક વાત કીધી હોય તો એમ કહેવાય એના દૈહિક ફળ કહેવાય છે. પણ આત્માથી, ઈશ્વરના આત્માથી કોઈ કંઈક પણ કાર્ય કરે છે તો એ આત્મિક બાબત કહેવાય છે. તો બંનેનો જન્મ એક દેહથી દેહ જન્મે છે અથવા બે દેહ જોડાઈને એક દેહ પેદા કરે છે, અથવા તો એક દૈહિક વિચાર, દૈહિક મનુષ્ય જે ઈશ્વર નથી માનતો અથવા પાપમાં છે, એ માણસની સલાહ પ્રમાણે કોઈ ચાલે છે તો મનુષ્ય એ પ્રેરિત જે થયો છે એ પણ દૈહિક છે. કેમ કે દેહમાંથી દેહ જ નીકળે છે. અને આત્મિક હોય, પવિત્ર આત્માથી ચાલતો હોય, પવિત્ર આત્માની પ્રેરણા થતી હોય અને કોઈ માણસ એનું કાર્ય કરે તો એ આત્મિક કહેવાય છે. માથેની સુવાર્તા 4 અધ્યાય 4 કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, પ્રભુએ કીધું કે માણસ રોટલીથી નહીં, ફક્ત રોટલીથી નહીં, પણ આત્માથી, દેવના મુખમાંથી કરતા વચનથી જીવે છે. તો બંને જે જીવન છે, દૈહિક જીવન છે અને આત્મિક જીવન છે. દૈહિક જીવન એ શારીરિક પૃથ્વી ઉપર રોટલી છે, પાણી છે, હવા છે, આ ખોરાકથી મનુષ્ય જીવે છે, એ દૈહિક જીવન કહેવાય છે. પણ ઈશ્વરના વચનો સાંભળે છે, સેવક દ્વારા, બાઇબલ દ્વારા પ્રેરણા મળે છે, દૂતો દ્વારા પ્રભુની વાત કેવી રીતે પણ મનુષ્ય સુધી જ્યારે પહોંચે છે તો એમ કહેવાય દેવ બોલ્યો. અને દેવના મુખમાંથી નીકળતા શબ્દોથી માણસ જીવે છે, એ આત્મા છે. તો 2 પ્રકારના જીવન છે, એક આત્મિક જીવન, એક દૈહિક જીવન. ઈશ્વર તરફથી અવાજ આવે છે તો એ મનુષ્ય આત્મિક કાર્ય કરે છે, અને મનુષ્ય તરફ, માફ કરો, ઈશ્વરના તરફથી આવે છે એ આત્મિક કહેવાય છે. મનુષ્ય તરફથી પ્રેરણા થાય છે તો એ દૈહિક કહેવાય છે. અને એમ માણસના 2 જીવન છે, એક દૈહિક ને એક આત્મિક. 2 પ્રકારના શરીર છે, આત્મિક શરીર અને એક દૈહિક શરીર. દૈહિક શરીર જે આપણે જોઈ શકીએ છીએ, લુકની સુવાર્તા 24મો અધ્યાય 39મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન થયું એમના શિષ્યોને જ્યારે મળે છે ત્યારે એ પોતાના હાથ પગ દેખાડે છે, ઘા દેખાડે છે અને કહે છે, જુઓ મને હાથ ને પગ છે, જેમ આત્માને નથી હોતા. તો પ્રભુએ સાફ વાત સમજાવી કે આત્માને, જેમ આપણું શરીર છે એમ આત્માને એ નથી હોતા. 39મી કલમ, પણ મારા હાથ પગ જુઓ, મારા હાથ તથા મારા પગ જુઓ કે એ હું પોતે છું. હું પોતે છું. મને હાથ અડકાડીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકાં છે, તેમ આત્માને હોતા નથી. તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શન આપ્યું 37મી કલમમાં, ત્યારે આ લોકો ગભરાઈ ગયા અને લાગ્યું આ ઈસુ નથી, પ્રભુ ઈસુ તો મરી ગયા, કબરમાં મૂકી દીધા, કોઈ આત્મા દેખાય છે. ત્યારે પ્રભુએ કીધું, તો આત્મા દેખાય, પણ આત્માને અહીંયા પ્રભુએ કીધું કે આત્માને માંસ ને હાડકા નથી હોતા. 1 કોરિન્થી 15મો અધ્યાય 40મી કલમ જો વાંચો તો પાઉલ સમજાવે છે, દૈહિક, શારીરિક અને માટીમાંથી થયેલું શરીર પણ છે,
અને આકાશી તત્વનું પણ બનેલું એ આત્મિક શરીર છે. તો એક દૈહિક શરીર છે અને એક આત્મિક શરીર છે. 45મી કલમ 1 કોરિન્થી 15:40. વળી સ્વર્ગીય શરીરો છે સ્વર્ગીય શરીર છે તથા પૃથ્વી પરના શરીરો છે, અને પૃથ્વી પરના પણ શરીરો છે. પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ પણ સ્વર્ગીય શરીર જે છે તેનું ગૌરવ, તેનો મહિમા, તેનું આકર્ષણ અથવા તેની ઉપસ્થિતિ, તેની હાજરી, તેનો વૈભવ જુદું એ જુદું હોય છે. અને પૃથ્વી પરનાનું જુદું. પૃથ્વી પરનું જે સૌંદર્ય, પૃથ્વી પરનું જે મહત્વ, મહાનતા, પૃથ્વી પરના જે આકાર ને એની જે સુંદરતા ને એનો જે મહિમા એ અલગ છે. આત્મિકતાનું શરીર અલગ છે, દૈહિકતાનું શરીર અલગ છે. અહીંયા પાઉલ સાફ કહે છે કે શરીર છે, અને આપણે જો ઉપરની કે કલમમાં છે ત્યાં લખેલું છે કે દરેકને પ્રભુ શરીર આપે છે. દરેક બીજને પોતાનું શરીર હોય છે. કલમ 38મી કલમ. પણ દેવે પોતાની ઈચ્છા પ્રમાણે દેવ પોતાની ઈચ્છા પ્રમાણે તેને શરીર આપે છે. દરેક દેહને, દરેક બીજને, દરેક અંદરનું જે રહેલું બીજ છે, આત્મા છે, તેને શરીર આપે છે. અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે. અને દરેક બીને પોતાનું શરીર હોય છે. તો આપણે જે આત્મિક છે એને પોતાનું શરીર છે, દૈહિક છે એને પણ પોતાનું શરીર છે. દેહ એટલે માંસ ને હાડકા નહીં, પણ દૈહિક એ વાત અલગ છે. બંને જે છે એ મરી શકે છે, મરે પણ છે. રોમન પત્ર 8મો અધ્યાય 13મી કલમમાં પાઉલ કહે છે, જો તમે દેહની ઈચ્છા થાય, એટલે તમને કોઈ પોતાનું મન કે છે એ પ્રમાણે તમે જ્યારે કરો છો, તો તમારો આત્મા જે છે, જે નવો જન્મ પામ્યો છે, તે રોજ ધીરે ધીરે મરે છે. પણ તમે જો આત્માથી ચાલો, એટલે પવિત્ર આત્માની પ્રેરણા તમને થાય ને એ પ્રમાણે તમે દોરાવ ને ચાલો, તો તમારું શરીર ધીરે ધીરે મરે છે. 13મી કલમ. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો, દેહ પ્રમાણે જીવો, તો તમે મરશો જ. તો તમે તમારો આત્મા જે નવો જન્મ પામેલો છે તે મરી જાય છે અને મરશો જ. પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી પણ ઈશ્વરનો અવાજ સાંભળી, એની આજ્ઞા પાડીને, બાઇબલના વચન પ્રમાણે ચાલીને તમે ચાલશો, તો તમે જીવશો. તો તમે ખરેખર જીવશો. તમારો આત્મા જીવતો રહે એ અગત્યનું છે. 1 કોરિન્થી 5મી કલમમાં એક માણસ જ્યારે પાપ કરે છે ત્યારે પાઉલ કહે છે કે હું તો ત્યાં નહોતો હાજર, પણ મને ખબર પડી કે મંડળીમાં કોઈએ પાપ કર્યું છે. તો તમારે એ જેને પાપ કર્યું છે એને તમે શિક્ષા કરજો. અને કહે છે તમે એના દેહને નહસને સારું તમે શૈતાનને સોંપજો, જેથી એનો આત્મા તારણ પામે. તો અહીંયા સાફ વાત શીખાય છે કે શરીર જ્યારે મરે છે તો આત્મા ઉદ્ધાર પામે છે. કારણ કે જ્યારે શરીરને શિક્ષા થાય છે તો આત્મા જાગૃત થાય છે. 1 કોરિન્થી 15:17મી કલમમાં જેમ આપણે જોયું, પાઉલે કીધું કે તમે દેહની ઈચ્છા, આત્માની ઈચ્છા પરસ્પર વિરુદ્ધ છે. દેહ પણ ઈચ્છા ધરાવે છે, આત્મા પણ ઈચ્છા ધરાવે છે. દેહ પણ ઈચ્છે છે કે મને આવું એનું મન કરે છે, એમ આત્મા પણ પોતાનું મન કરે છે, એની ઈચ્છા પૂરી થાય. દેવ પોતે ઈચ્છે છે અને મનુષ્ય પોતે પણ ઈચ્છા ધરાવે છે, પણ બંને પરસ્પર કે છે વિરુદ્ધ છે. બીજી એક સત્યતા જોઈએ છે આ આત્માને દેહની વાત વિશે. રોમનનો પત્ર 8મો અધ્યાય 4મી કલમમાં લખેલું છે, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં, પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, જે લોકો દેવના આત્માથી ચાલે છે, દોરાય છે, તેઓમાં નિયમની માંગણી પૂર્ણ થાય. ઈશ્વરનો જે નિયમ છે, મુસાયનો લેખ છે, ઈશ્વરની જે ઈચ્છાઓ છે એ પૂરી થાય છે. તો મનુષ્યનો જે દેહ છે એ ઈશ્વરના આત્માને કદી નથી સમજી શકતું, કે દેવની વાત નથી સમજી શકતું, કે દેવની આજ્ઞા પ્રમાણે જ ચાલી નથી શકતું. પણ આત્માથી જો ચાલે તો એ દેવની ઈચ્છાને પૂરી કરી શકે છે. દેહ કે છે નિર્બળ હતો, કારણ કે આજ્ઞા તે આત્મિક હતી. 3જી કલમ લખે છે, કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો. દેહ
ના લીધે નિયમ નિર્બળ હતો. નિયમ એ આત્મિક છે, નિયમ ઈશ્વરનો છે, અને એ ઈશ્વરની આજ્ઞા દૈહિક મનુષ્ય એ પાડી નથી શકતો અને કદી પણ અધીન પણ નથી થઈ શકતો. ને દૈહિક મન એ દૈહિક જે પ્રમાણે ચાલે છે, 8મી કલમમાં લખ્યું છે, તેઓ દેવને ખુશ કરવાનો પ્રયત્ન કરે તો પણ તેઓ નિષ્ફળ જાય છે. કેમ કે દૈહિક મનુષ્ય એ દેવના નિયમને અધીન નથી થઈ શકતું, દેવના વિચારને અધીન નથી થઈ શકતું, કે દેવના વિચારને પણ પરિપૂર્ણ નથી કરી શકતું. ઇબ્રાહિમ ચાલી શક્યો, નૂહ પણ ચાલી શક્યો, કારણ કે એ ઈશ્વરના આત્માથી શક્ય થયું. મનુષ્ય પોતાના પ્રયત્નથી કદી પણ ઈસુને પ્રભુ તરીકે બી કબૂલ નથી કરી શકતો. મનુષ્ય સાધારણ સામાન્ય મનુષ્ય, પવિત્ર આત્મા વગરના મનુષ્ય એ કદી પણ ઈશ્વરની આજ્ઞાને, દેવની આજ્ઞાને કદી પણ પાડી નથી શકતા. કોશિશ કરે છે પણ તેઓ કદી નથી કરી શકતા. 8મી કલમ રોમન 8:8. જેઓ દૈહિક છે જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. દેવને કદી પ્રસન્ન નથી કરી શકતા. અને 8 પહેલી કલમ લખ્યું છે, જે આત્મા પ્રમાણે ચાલે છે તેઓને ઈશ્વર કદી પણ દંડ નથી આપતો, કેમ કે તેઓ કદી પણ ઈશ્વરના આજ્ઞાના વિરુદ્ધ જઈ નથી શકતા. જે વિચાર આવે છે, ઈશ્વરના વચનો આવે છે, એ ઈશ્વર તરફથી હોય છે અને એમાં પવિત્ર આત્મા મદદ કરે છે. અને એટલા માટે લખ્યું છે 8 પહેલી કલમ, એ માટે જેઓ ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં છે હા, તેઓને હવે દંડાજ્ઞા નથી. તો જે આત્મા પ્રમાણે ચાલે છે તેઓને કદી પણ શિક્ષા નથી. પણ જે દેહ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે છે, ઈશ્વરની આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરે છે, તેઓ હંમેશા નિષ્ફળ જાય છે અને ત્યારે તેઓથી પાપ થાય છે. રોમન પત્ર 8 કલમ, કેમ કે જેઓ દૈહિક છે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે તેઓ છે, દૈહિક બાબત પર મન લગાડે છે. પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. તો અહીંયા દૈહિક ને આત્મિક મન વિશે લખેલું છે. દૈહિક મન ને આત્મિક મન. તમને જે ઈચ્છાઓ હોય છે, તમારા જે વિષયો હોય છે, તમારી જે લાલસા હોય છે, તમારા જે ઇમોશન્સ ને કહીએ, લાગણીઓ હોય છે, તમારું જે આકર્ષણ હોય છે, જો એ દૈહિક દ્રશ્યમાન વસ્તુ પર હોય તો તમે દૈહિક છો. ગલાતી 5:19 લખ્યું છે, દેહના જે વિચારો આવે છે, દેહના જે ઈચ્છાઓ આવે છે, દેહને જે લાગણીઓ થાય છે, દેહને જે પ્રકારના મનો થાય છે, એનું જે ફળ ઉગે છે, એનું જે કામ નીકળે છે, એ કહે છે કે એ બધું અહીંયા લખેલું છે. દેહના કામ ખુલ્લા છે. એટલે લખ્યું છે વ્યભિચાર, અશુદ્ધતા, મલિનતા, મૂર્તિ પૂજા, જાદુ. 20મી કલમ વાંચીએ. દેહના કામ તો ખુલ્લા છે, દેહના કામ લખેલા છે એટલે એના જે પરિણામો છે એ ખુલ્લા છે. કોઈને જે ઈચ્છા થતી હોય એ જ્યારે પૂરી કરે છે તો એના કામ દેખાય છે. શું? એટલે વ્યભિચાર, એટલે આ ઈચ્છા એની નીકળેલી જે પૂરી કરી, અપવિત્રતા, એને આ ઈચ્છા ધરાવી એ પૂરી કરી, લંપટપણું, હા, મૂર્તિ પૂજા, જાદુ, વૈરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું. તો પાઉલ કે છે દેહના કામ. આપણને કદાચ લાગે લગ્ન કરવું એ દૈહિક વસ્તુ છે, આપણને કદાચ લાગે ગાડી ખરીદવી દૈહિક વસ્તુ છે, બંગલામાં રહેવું દૈહિક વસ્તુ છે, એસીમાં રહેવું દૈહિક વસ્તુ છે, પૈસા ભેગા કરવા દૈહિક વસ્તુ છે. અહીંયા જે બાબત દેખાય છે એ લાલચ હોય તો એ દૈહિક વસ્તુ કહેવાય છે. ખૂન કરવું એ દૈહિક વસ્તુ દેખાય છે. તો દેહના કામ અહીંયા લખેલા છે. મૂર્તિ પૂજા, અદેખાઈ કરવું. આ અદેખાઈ જે છે એ તો આત્મિક વસ્તુ છે, એટલે નથી દેખાતી એવી વસ્તુ છે, પણ દેહના કામ છતાં દેહનું પરિણામ કહેવાય છે. અશુદ્ધતા, અશુદ્ધતા એ દેખાતી નથી,
એ મનમાં કોઈ કદાચ કોઈ કે મનમાં મેલા છે તો એ જે છે એ આત્મિક વસ્તુ છે, પણ આ ઈશ્વરની નજરમાં એ દૈહિક વસ્તુ કહેવાય છે. જે આંતરિક વસ્તુ છે એ બધું આત્મિક ગુણો કહેવાય છે, પણ એ દેહના ગુણો છે, અને એ દૈહિક ઈશ્વરની નજરમાં દૈહિક વસ્તુ છે. અને આગળ કે છે જે 22મી કલમ, પણ પવિત્ર આત્માનું ફળ પણ પવિત્ર આત્મા તમને દોડતો હોય અને તમે જ્યારે એ પ્રમાણે ચાલો, આત્માથી આત્મા જ્યારે જન્મે છે, ચાલે છે, પ્રેરાય છે, તો આત્મિક વસ્તુ નીકળે છે. આત્મા સાથે જે જોડાય છે તે આત્મા બને છે. ગલાતી 5:22. પણ પવિત્ર આત્માથી તમે જો ચાલો છો, આપણે 22મી કલમ વાંચ્યા છે, જે 5મો અધ્યાય 16મી કલમથી ચાલુ થયેલું કે આત્માથી ચાલો. અને હવે 22મી કલમમાં કે છે પણ આત્માથી જો તમે ચાલો તો એના ફળ કેવા નીકળે છે? તો કે છે કે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. આમેન. તો આ ફળ દેખાય છે કે જેની પાછળ તમે ચાલો છો એટલે એ તમને પરિણામ મળે છે. તમે જ્યારે દેવની આજ્ઞા પાળો છો, પરિણામમાં તમને આનંદ મળે છે, પરિણામમાં તમને શાંતિ મળે છે, પરિણામમાં તમને દિલાસો મળે છે, પરિણામમાં તમે હિંમત મળે છે. તો જે વાનાઓ જે અનંત જીવન ટકે છે એ પવિત્ર આત્માથી જ્યારે ચાલીએ છે તો આવા ફળો આપણા આત્મામાં આપણે જોઈ શકીએ છીએ. પણ દૈહિક રીતે ચાલીએ છે તો જો તમારામાં ગુસ્સો આવે છે, ઈર્ષાળુપણું નીકળે છે, તમે ઈશ્વરથી દૂર જવા લાગો છો, તો સમજી લો તમને જે પ્રેરણા આપનાર છે એ દૈહિક છે, એ દેહ છે, અને આ દેહ અને આત્મા પરસ્પર વિરુદ્ધ છે. અને કે છે જે માં આવા પરિણામ નીકળે છે તેઓના વિરુદ્ધ કોઈ પણ કાયદો નથી અથવા ઈશ્વરનો કોઈ પણ સજા હુકમ નથી. 23મી કલમ, નમ્રતા તથા સંયમ છે, એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. એવાના વિરુદ્ધ કોઈ નિયમ નથી. એટલે ઈશ્વર એમને શિક્ષા નહીં કરે જે આત્માથી ચાલે છે. એ તો કહેશે પવિત્ર આત્માએ મને કીધું કે આમ કર, અને તમે એ પ્રમાણે જ્યારે કરો છો તો તમારા વિરુદ્ધ અથવા ઈશ્વરના કોઈ પણ નિયમ અથવા ઈશ્વરનો કોઈ સજા તમારા ઉપર નથી થતી. જેમ રોમન 8:1 વાંચ્યું, પહેલી જ કલમમાં વાંચ્યું કે તેઓને દંડ આજ્ઞા નથી, કેમ કે તેઓ આત્માથી ચાલે છે. તો આત્માથી ચાલવાના જે ફાયદા છે એ આ છે કે તમને પરિણામે પ્રેમ, આનંદ, શાંતિ સુધી પહોંચો છો. તમે કદાચ ઈશ્વરની આજ્ઞા પાળો, માયાળુપણો સ્વભાવ પેદા થાય છે. તમે કોઈને પૈસા આપો છો, મદદ કરો છો, એનાથી ઉદારતા પેદા નથી થતી. એવી કોઈ દવા નથી બની કે તમે એવું કામ કરો કે તમારામાં ઉદારતા પેદા થાય. એવું કોઈ દવા નથી કે તમારામાં પ્રેમ, ધીરજ ઉત્પન્ન થાય. એવી કોઈ દવા નથી કે તમારામાં શાંતિ પેદા થાય. પણ ઈશ્વરની આજ્ઞા પાળવાથી તમારામાં શાંતિ પેદા થાય છે. પણ તમે દૈહિક રીતે કામ કરો છો, તમારામાં ઝઘડા પેદા થાય છે, ઈર્ષા પેદા થાય છે, ખુન્નસ પેદા થાય છે, વેર ભાવના પેદા થાય છે. તો સમજી લો તમારું કનેક્શન કોઈ બીજી જગાએ છે. તો આત્માથી ચાલો, અને આત્માથી ચાલશો તો ઈશ્વર કદી પણ તમારા કામમાં દખલ નહીં કરે, અથવા ઈશ્વર તમને કદી પણ દંડ નહીં આપે, કેમ કે તમે જે ચાલો છો એના ફળથી જ દેખાય છે તમે આત્માથી ચાલ્યા. પ્રેઝ લોર્ડ. બીજું એક બાબત જોઈએ છે. આ જે ઈશ્વરના નિયમ છે એક શારીરિક છે, જે આપણે જોઈ શકીએ છીએ. પથ્થર પર લખાયેલા હતા લેખો, પહેલાના સમયમાં ચામડા ઉપર લખાયેલા. બીજો કોરિન્થી 3 અધ્યાય તેની 3જી કલમ. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો, હા, કે જે પત્રની સેવા અમે કરી છે સાહિત્ય તો નહીં, પણ જીવતા દેવના આત્માથી. અમે જીવતા દેવના આત્માથી તમારામાં પ્રેરણા નાખી, જાઓ તમે આવું કરજો, તમારે આ કરવાનું, હવેથી આ કરજો, આમ ના કરતા. આજ્ઞા જે નીકળે છે સેવકો મારફતે, એ લખાય છે અને મનુષ્ય એને વાંચે છે. પાઉલ કહે છે જીવતા દેવના આત્માની પ્રેરણાથી અમે તમારા ઉપર કશું લખ્યું અને તમે એને એક્સેપ્ટ કર્યું, તમે એનો સ્વીકાર કર્યો. અને લોકો કહે છે આ પાઉલે આજ્ઞા આપેલા લોકો, અને લોકો વાંચે છે. લોકો શું વાંચે છે?
જીવનો વાંચે છે, જે કેવી રીતે બન્યા તો કે છે જીવતા દેવના આત્માથી લખાયા. ફરતી વાંચીએ બીજો કોણથી 3:3. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો. તમે ખ્રિસ્તના છો એવું ખબર પડી ગઈ. જે પત્રની અમે સેવા કરી અને છે, તમારી અમે સેવા કેવી રીતે કરી? શાહી તો નહીં, સાહિતી નહીં કરી, પણ જીવતા દેવના આત્માથી. આમેન. અને અમે એ ક્યાં લખ્યું? એ એવી રીતે બોલતા હતા કે તમારા હૃદયમાં લખાઈ ગયું. અમે કાગળ પર નહીં લખ્યું, અમે સાહિથી નહીં લખ્યું, અમે પથ્થર પર નહીં લખ્યું, પણ તમારા માંસ રૂપી હૃદય પર અમે લખ્યું. વાંચીએ. શીલા પટો પર નહીં, હા, પણ માંસના હૃદયરૂપી પટો પર તે લખાયેલો છે. અમને ખબર છે તમે ખ્રિસ્ત પાસે આવ્યા, હવે તમને પથ્થર વાળું હૃદય નથી, તમને માંસ વાળું હૃદય છે. અને એટલા માટે અમે જે કંઈ કહેતા હતા તમે સાંભળતા હતા અને તમે એ જ પ્રમાણે કરતા હતા. અમે કહેતા હતા બાઇબલમાં જો તમે સામાન્ય ના લીધું પણ તમે એને આજ્ઞા તરીકે લીધું. અમે કીધું આ ના ખાતા, તમે એ પ્રમાણે આજ્ઞા તરીકે લીધું. તો જે બધું અમે તમને કીધું અને તમે એ માંસરૂપી હૃદય પર લઈ લીધું અને એના પરિણામે તમે ખ્રિસ્ત ના છો એવું લોકો વાંચી શક્યા કે ખ્રિસ્ત જેવું મન છે, ખ્રિસ્ત જેવો પ્રેમ છે, ખ્રિસ્ત જેવી શાંતિ છે, ખ્રિસ્તના ગુણો તમારામાં આવ્યા, કેમ કે અમે જીવતા દેવના આત્માથી તમારી સાથે વાત કરી અને અમે તમારી સેવા કરી. તો અહીંયા પાઉલ જે કહે છે કે આત્માથી ચાલો એટલે તમે દેખાઈ જશો તમે ખ્રિસ્તના છો. સારું શું છે, ખોટું શું છે, સાને ધિક્કારવું, સાને પ્રેમ કરવો, એ આપણને ખબર નથી પડતી. પણ પવિત્ર આત્મા દ્વારા જ્યારે અવાજ મળે છે ને તમે આજ્ઞા પ્રમાણે ચાલો છો તો જે દેવના આત્માથી દોરાય છે અથવા તો જે દેવના મુખમાંથી કરતા વચનથી જીવે છે તે જીવે છે. આપણું એક જે જીવન છે એ આત્મિક જીવન છે અને એક દૈહિક જીવન છે. બે પ્રકારના જીવનો આપણા છે. પણ એક સમયે એક અંત પણ આવવાનો છે. પ્રકટીકરણ 20મો અધ્યાય 14મી કલમ વાંચો, ત્યાં લખેલું છે મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. તો બીજું મરણ જ્યારે લખવામાં આવ્યું છે એ આત્માની વાત લખેલી છે. આપણું શરીર તો મરી જાય છે, ત્યારબાદ ઈશ્વર ન્યાય પણ કરે છે, પણ આપણું જે આત્મા છે એ જો નવો જન્મ પામેલો છે તો એ બીજું મરણ કહેવાય છે. બીજું મરણ પહેલી વાર કદાચ કોઈ પાપમાં મરેલા હોય. એફએસસી 2:1 લખ્યું છે તમે પહેલા પાપમાં પેદા થયા હતા, તમારા મા બાપે પાપ કર્યું એટલે તમે પાપી હતા. એવી અવસ્થામાં હતા કે ઈશ્વર તમારા સાથે વાત નતા કરતા. દેવ જે જીવન છે એના સાથે તમારો સંબંધ નતો, એટલા માટે તમે મરી ગયેલા હતા. ઈશ્વર તમારા સાથે વાત જેવી શરૂઆત કરી તમારો જન્મ થયો. જે મનુષ્ય સાથે ઈશ્વર વાત નથી કરતા એ દરેક પાપી અવસ્થામાં જે હોય છે એ દરેક મરણ પામેલા હોય છે અને તેઓ નરકમાં જ જવાના છે, કેમ કે ઈશ્વર સાથે એમનો કોઈ સંબંધ નથી. કે છે એફએસસી 2:1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા. તમે ઈશ્વરની આજ્ઞા પાડતા નતા અને તમે ભંગ કરતા હતા એટલે પાપી હતા. એ અવસ્થામાં તમે મરેલા હતા. ત્યારે તેણે તમને સજીવન કર્યા. ત્યારે તમને નવો જન્મ આપ્યો અથવા તો તમને જીવતા કર્યા. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 21 કલમ થી 24મી કલમ જો વાંચીએ. તેથી તેણે તેઓને ફરીથી કહ્યું કે હા, હું જવાનો છું અને મને તમે શોધશો અને તમે તમારા પાપમાં મરશો. તમે એટલા માટે મરશો કેમ કે તમે મારા પર વિશ્વાસ નથી કરતા. વિશ્વાસ કરતા તો હું જેમ કહેત એમ તમે કરતા, અને તમે જેવું હું કહેત ને તમે કરતા તો તમારો આત્મા જીવતો થાત. 5મો અધ્યાય 24મી કલમ યોહાનની સુવાર્તામાં પ્રભુએ એ સાફ સમજાવેલું કે જે દીકરાની વાણી સાંભળે છે તે દરેક મરણમાંથી જીવનમાં આવી જાય છે, અંધારામાંથી અજવાળામાં આવી જાય છે. તો દરેક જે પાપી છે, મરણ પામેલા લોકો છે, તેઓ દૈહિક જ છે, તેઓ દેવને કદી પ્રસન્ન નથી કરી શકતા. પણ જે નવો જન્મ પામે છે, ઈશ્વરના વચનથી જન્મ પામે છે, પવિત્ર આત્માથી પ્રેરણાથી તે ચાલે છે, તે જીવતો રહે છે, તે અંધારામાંથી અજવાળામાં આવે છે જ્યારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ સાંભળે છે. 24મી કલમમાં લખ્યું છે યોહાન 5:24 હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આમેન. તો જ્યારે કોઈ ઈશ્વરના વચનને સાંભળે છે તે
પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળે છે તે અંધારામાંથી જ્વાળામાં અને મરણમાંથી જીવનમાં આવે છે. પૃથ્વી પરના દરેક લોકો પાપી છે, દરેક લોકો મરી ગયેલા છે, એ બધા દૈહિક છે, અને એટલા માટે જ એમના મનમાંથી જે નીકળે છે એ હત્યા નીકળે છે. એમનામાંથી કોઈ સારા વિચાર નીકળતા નથી. એમને કોઈ પણ પ્રકારે જો ઈચ્છા થતી હોય કોઈને ખવડાવવાની, તો સમજી લો એના પાછળ ઈરાદા હશે, અને લોકો તાળી પાડે તો એમને મજા આવશે, પણ તાળી નહીં પાડે તો તેઓ ખાવાનું આપવાની જે સેવા છે એ બંધ કરી દેશે. એનાથી સાબિત થશે કે તેઓની ઈચ્છા એ હતી કે લોકો એમના કામના વખાણ કરે. પણ જ્યારે એ વખાણ નહીં કરે તો એમની જે ઉદારતા છે એ પણ દેખાઈ જશે કે ઉદારતા નથી, એક ઢોંગ હતો. તો દૈહિક લોકો એ કદી પણ એ ઈશ્વરને પ્રસન્ન કરી નથી શકતા. અને પાઉલ જેમ કીધું કે તમે આત્માથી ચાલો અને તમે દેહની ઈચ્છા પૂરી નહીં કરો, કારણ કે જ્યારે આત્માથી ચાલો છો તો દેહ મરણ પામે છે. કારણ કે પવિત્ર આત્માથી તમે જ્યારે ચાલો છો, દેવના આત્માની પ્રેરણાથી તમે જ્યારે ચાલો છો તો આત્મા જીવે છે, અને પરિણામે જે દૈહિક બાબતો, દૈહિક ફળ એટલે લાલસા, અદેખાય, આપવડાય, છાટકાય, વિલાસ, જે બધા કામો દેખાય છે એ બધા ધીરે ધીરે બધા મરી જાય છે, અને તમારામાં શાંતિ પેદા થાય છે, તમારામાં આનંદ પેદા થાય છે, તમારામાં જીવન પેદા થાય છે, તમારામાં વિશ્વાસ જે ઓછો છે એ વધવા લાગે છે, અવિશ્વાસની વાતો જતી રહે છે. આત્માથી ચાલો એટલે દૈહિક વાતો જે ઈશ્વર પ્રત્યે વેર છે અને ઈશ્વર નથી ગમતા, એ બધા જે વાનાઓ જે છે એ બધા મરણ પામે છે. અને ફરીથી વાંચીએ આપણે ગલાતી 5:16. પણ હું કહું છું કે હું કહું છું તમને, આત્માથી ચાલો, આત્માથી ચાલજો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. અને એના પરિણામે તમે એમ થશે તમારો દેહ બંધ થઈ જશે. અને આગળ લખ્યું છે કેમ કે બંને ઈચ્છા ધરાવે છે. તમે જેની પણ ઈચ્છા પૂરી કરો છો એ જીવે છે. તમે આત્માથી, ઈશ્વરના આત્માથી ચાલીને ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની આજ્ઞા પાડીને એને પ્રસન્ન કરો છો, આજ્ઞા પૂરી કરો છો, ઈશ્વરની આજ્ઞાને પાળો છો, તો તમે તમારો આત્મા ખુશ થાય છે. પણ તમે જ્યારે દૈહિક ઈચ્છા પૂરી કરો છો, તમારો આત્મા મુરઝાઈ જાય છે, દુઃખી થાય છે. તો તમે કોને જીવાડવા માંગો છો એવું પાઉલ સમજાવે છે, અને કહે છે કે તમે આત્માથી ચાલજો તો દેહની ઈચ્છા પૂરી નહીં થાય, અને પરિણામે એ મરી જશે. કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ છે, અને એથી તમે જે કરવા માંગો છો એ નથી કરી શકતા. 18મી કલમ. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. આત્માથી દોરાતા હોવ તો, એટલે પવિત્ર આત્મા દ્વારા જ્યારે આપણે દોરાઈએ છીએ તો આપણા ઉપર નિયમની સત્તા નથી લાગતી. અને નિયમની જે વાતો છે કે જે આપણે નિયમ જોયો 23મી કલમમાં કે એમના વિરુદ્ધ કોઈ નિયમ નથી, એમને કોઈ દંડાજ્ઞા નથી આપવામાં આવતી, કેમ કે તેઓ દેવની ઈચ્છા પ્રમાણે જ ચાલે છે, પવિત્ર આત્માનો અવાજ સાંભળે છે, દેવની આજ્ઞા પાડે છે, અને પરિણામે દેવ એમને ઠપકો નથી આપતો, કેમ કે તેઓ દેવના આત્માથી ચાલે છે. એમના ઉપર કોઈ પણ નિયમ નથી લાગુ પડતો. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, સહાય કરે, સમજવા માટે કૃપા આપે. તો પાઉલે જેમ કીધું કે આત્માથી ચાલજો. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આ નાની વાત માટે આભાર માનીએ છીએ જે પાઉલ લખી, અને પાઉલ એના વિશે જે સમજ્યો હતો. પ્રભુ તમે અમને એ ફરીથી સ્પષ્ટ કરાયું છે, સમજાવ્યું છે. આભાર માનીએ છીએ. અને આ જે સત્ય છે એના સાથે જે જોડાયા છે દરેકને કૃપા આપજો, અને પવિત્ર આત્મા તમે એમને દોડતા જાઓ કે જેથી અમે જે અમારામાં જે વિકારો પેદા થાય છે, જે ઈશ્વરથી દૂર લઈ જાય છે, એવી ઈચ્છાઓ પેદા થાય છે જે દેવના ગુણો નથી. દેવની ઈચ્છા અમે આજે જાણી સાંભળી. આત્માથી ચાલો. પવિત્ર આત્મા તમારી સહાયથી અમે ચાલવા માંગીએ છીએ. અમને મદદ કરો કે જેથી અમારામાં જે દૈહિક બાબતો છે એ મરણ પામે, અંત આવે, અને અમે આત્મિક થઈએ. પ્રભુ ફરતી આભાર માનીએ છીએ આ બધી તમારી
કૃપાના વચનો માટે. આ જે સાંભળ્યા છે એ સમજાય, વવાઈ જાય અને ફરી ફરી સાંભળવામાં આવે, સમજવામાં આવે અને પ્રભુ 100 ગણા ફળ લાવે. આમ દરેકમાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માડુપણું, ભલાઈ, વિશ્વાસુ, નમ્રતા, સંયમ પેદા થાય અને અમારામાં એ ફળો દેખાય. પ્રભુ પવિત્ર આત્મા સહાય કરજો. આભાર માનિત ફરતી આ તમારા મહાન વચનો માટે. સાંભળતા દરેકને કૃપા મળે, સત્યતા મળે, જોડાયેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ મળે. આમેન. આવો પ્રભુ સુગલન સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. એટલે આજ મને આપજો. જે મને માફ કરું છું મને માફ કરજો. મને પ્રશ્ન લાવો, સંત છૂટકો કરો. કેમ કે રાજ્ય તારા પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. Mm-hmm.